નવો આદેશ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં રહેશે રાત્રિ કર્ફ્યુ. પોલીસ કમિશનરનું નિવેદન, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ગીરના તાલાલા પંથકમાં આજે પણ 2 આંચકા. છેલ્લા 4 દિવસથી સતત ભૂકંપથી લોકોમાં ભય. ગઢડાના ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તનનો મામલો ગરમાયો. 10 કલાક છતાં કોઈ નિર્ણય નહીં. મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. છોટાઉદેપુરના નસવાડીમાં આચાર્યની હત્યા કરનારા શિક્ષકનો મૃતદેહ કૂવામાંથી મળ્યો. પોલીસે શરૂ કરી તપાસ. પાકિસ્તાને ઓખાની 2 બોટ સાથે 15 માછીમારોનું અપહરણ કર્યું. ભારતીય જળસીમા નજીક નાપાક હરકતથી માછીમારોમાં આક્રોશ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1455 કેસ, 17ના મોત, 1485 ડિસ્ચાર્જ. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. આ પહેલા એવા સમાચાર હતા કે 7 ડિસેમ્બરે અંતિમ દિવસ છે કર્ફ્યુનો, પરંતુ પોલીસ કમિશનરનું નિવેદન સામે નવા આદેશ સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. પોલીસ કમિશનરે આ નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી આગામી આદેશ બહાર નહીં પાડવામાં આવે ત્યાં સુધી આ જ પ્રકારે લોકોને રાત્રિ કર્ફ્યુનું પાલન કરવાનું રહેશે. તમામ નિયમો જે રાત્રિ કર્ફ્યુમાં અમલી બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવાનું રહેશે. અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે. ભાવેશ, પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે. આગામી આદેશ સુધી આ જ પ્રકારે રાત્રિ કર્ફ્યુની અમલીકરણ કરવાનું રહેશે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં જે મહાનગરો છે ત્યાં કોરોનાના કેસો જે પ્રકારે વધતા હતા અને તેને અટકાવવા માટે ખાસ કરીને રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાંથી શરૂઆત કરી કર્ફ્યુ લગાવવાની અને રાત્રિ કર્ફ્યુ અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી લાદવામાં આવ્યો છે, જે આવતીકાલે પૂર્ણ થઈ રહ્યો છે. એટલે કે આજની રાત કર્ફ્યુની અંતિમ રાત હતી, પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જે પ્રકારે નિવેદન આપ્યું છે તેમના નિવેદનમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્ય સરકારનો નવો આદેશ ન આવે ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. એટલે કે ખૂબ જ મહત્વનું છે કે જે કર્ફ્યુ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે, રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો, તે કર્ફ્યુ આગામી દિવસોમાં કન્ટિન્યુ રહેશે. અને એના કારણે ખાસ કરીને વાત કરીએ તો જે સૌથી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે તે અમદાવાદ શહેરના જે હોટલ એસોસિએશનના જે સંચાલકો છે, જે હોટલ સંચાલકો છે, તેમને જે મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે રાત્રે 9 વાગે કર્ફ્યુ લાગતો હોવાથી તેમને હોટલના ધંધામાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. પરંતુ કોરોનાને અટકાવવા માટે જે સરકારે પગલાં લીધા છે તે પગલાંને અમદાવાદની જનતા આવકારી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધીમાં જે પ્રકારે કેસો વધી રહ્યા હતા તેમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 290ની આસપાસ કોરોનાના નવા કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. એટલે કે રાત્રિ કર્ફ્યુની અસર ધીમે ધીમે અમદાવાદમાં જોવા મળી રહી છે અને કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે ખાસ કરીને હવે આગામી કેટલા સમય માટે અમદાવાદમાં કર્ફ્યુ રહેશે તે સૌથી મોટો સવાલ છે. આવતીકાલે રાજ્યના ગૃહ વિભાગની મહત્વની બેઠક મળવાની છે. તે બેઠકમાં જે મહત્વના મુદ્દાઓ છે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ન માત્ર અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કોરોનાની જે સ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યા બાદ ત્યાં કર્ફ્યુ લંબાવવો અથવા તો ટૂંકી દેવાયો, તે તમામ બાબતોએ ચર્ચા કરવામાં આવશે. અને તે બાદ આવતીકાલે સાંજ સુધીમાં અન્ય શહેરો છે તે અંગે પણ મહત્વનો નિર્ણય આગામી હવે 24 કલાક બાદ લેવાઈ જશે. દીપા, ભાવેશ, આ બેઠક જે યોજાવા જઈ રહી છે એટલે કે થોડી હળવાશ નિયમોમાં કરવામાં આવશે કે કેમ, તે અંગે કોઈ અપડેટ્સ? ચોક્કસથી દીપા, અત્યારની હાલની સ્થિતિએ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ સાથે આ બેઠક યોજાવાની છે. અને બેઠકમાં ખાસ કરીને અલગ અલગ શહેરો જે આપણે વાત કરી રહ્યા છે, મહાનગરો, ત્યાં અત્યારે કોરોનાની કેવી સ્થિતિ છે અને જો છૂટછાટો આપવામાં આવે તો એ કયા પ્રકારની આપવામાં આવે તેને લઈને ચર્ચાઓ ખાસ કરવામાં આવશે. ખાસ કરીને જે આપણે વાત કરી રહ્યા છીએ કે જે હોટલ સંચાલકો છે જેમને 9 વાગે કર્ફ્યુ લાગતો હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે, ધંધામાં નુકસાન જઈ રહ્યું છે અને તેમણે
જે કર્ફ્યુનો સમયગાળો છે તે ટૂંકો કરવા માટે પણ સરકારને રજૂઆત કરી છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં આપણને ખબર પડી છે કે અમદાવાદ અને અન્ય જે મહાનગરો છે ત્યાં કર્ફ્યુમાં છૂટછાટો આપવામાં આવશે કે કેમ, અને છૂટછાટો જો આપવામાં આવશે તો માત્ર હોટલોને આપવામાં આવશે કે પછી અન્ય ધંધાર્થીઓને આપવામાં આવશે. કારણ કે અમદાવાદમાં જ્યાં સુધી નવો આદેશ ન થાય ત્યાં સુધી કર્ફ્યુ રહેશે તે નિશ્ચિત થઈ ચૂકી છે. એટલે કે આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં કર્ફ્યુ યથાવત રહેશે, પરંતુ હવે અન્ય મહાનગરોની સ્થિતિ અને ખાસ કરીને કેટલા દિવસ કર્ફ્યુ રહેશે તે તમામ બાબતોનું જે જવાબ છે તે જવાબ આવતીકાલે સાંજ સુધીમાં મળશે. દીપા. ભાવેશ, આ જે હોટલ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તેઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા છે જ્યારથી જ નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો. જો કે તબક્કાવાર રીતે જ્યારે છૂટછાટ આપવામાં આવી રહી હતી લોકડાઉન બાદ, તે દરમિયાન પણ સરકારે આ તમામ સંચાલકોની વાત માની હતી, છૂટછાટ આપવામાં આવી હતી. હવે એવું કહી શકીએ કે આ સંચાલકોની અત્યારે પણ જે માંગણીઓ સંતોષાશે તો કદાચ જે ફરી એક વખત મંદી આવી છે તેને તેજીમાં પરિણમી શકશે. ચોક્કસથી ખાસ કરીને વાત કરીએ તો દિવાળીના તહેવારો બાદ જે પ્રકારે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો તેના કારણે રાજ્ય સરકારે જે કડક પગલાં લીધા છે, ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જે મહાનગરો છે જ્યાં કોરોનાના કેસો સૌથી વધારે છે તે શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવાયો. અમદાવાદ શહેરમાં અને અન્ય શહેરોમાં પણ ખાસ કરીને 2 દિવસ કર્ફ્યુ દિવસમાં પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે હવે જે પરિસ્થિતિ સર્જાઈ છે, જે ધીરે ધીરે કોરોનાના કેસો ઘટી રહ્યા છે તે બાબતોને ધ્યાન રાખવામાં આવશે. અને ખાસ કરીને હોટલ રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તે કયા પ્રકારની બાંહેધરી આપે છે તે ખૂબ જ મહત્વનું છે. કારણ કે હોટલમાં પણ 50% ગ્રાહકો બેસી શકાય તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી અને સૂચન જે આપવામાં આવ્યું હતું, પરંતુ સમયગાળાના કારણે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અને અત્યાર સુધીમાં છેલ્લા 15 દિવસમાં વાત કરીએ તો એ લોકોને લાખો રૂપિયાનું નુકસાન માત્ર અમદાવાદ શહેરમાં થઈ ચૂક્યું છે. અને તેના કારણે તેઓએ રજૂઆત પણ કરી છે કે જે કર્ફ્યુ છે તે કર્ફ્યુમાં હોટલ અને રેસ્ટોરન્ટ તેને છૂટછાટ આપવામાં આવે અને ઓછામાં ઓછું તેમને 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવે, જેથી કરીને તેઓના જે ગ્રાહકો છે તે ગ્રાહકો તેઓ મેળવી શકે અને પોતાનો વ્યવસાય આગળ વધાવી શકે. પરંતુ છેલ્લા 15 દિવસથી જે પ્રકારની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદના જે હોટલ સંચાલકો છે તેમના માટે અત્યારે ખૂબ જ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. આભાર ભાવેશ, જોડાયા બદલ. બોટાદના ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી દેવ મંદિરમાં સત્તા પરિવર્તન થયું. ચૂંટણી દરમિયાન દેવપક્ષ સત્તા પર આવ્યું. 22મી નવેમ્બરના રોજ જનરલ મીટિંગનું આયોજન કરવાનું હતું, પરંતુ ચેરિટી કમિશનરની જોગવાઈ મુજબ એજન્ડા બહાર પડાયા હતા પણ મીટિંગ થઈ નહીં, જેથી ચેરિટી કમિશનરની જોગવાઈ મુજબ આચાર્ય પક્ષના 3 ટ્રસ્ટીઓએ ઠરાવ પસાર કરી. તો ચૂંટણીમાં દેવપક્ષ પાસેથી આચાર્ય પક્ષે સત્તા છીનવી હતી. એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષનો હવે વિજય થયો છે. દેવપક્ષના હરજીવન સ્વામીને હટાવીને નવા ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. તો ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટમાં સત્તા પરિવર્તન. ચૂંટણીમાં દેવપક્ષ પાસેથી આચાર્ય પક્ષે સત્તા છીનવી છે. પ્રસાદ રમેશ ભગત નામના નવા ચેરમેન. એસપી સ્વામી સમર્થિત આચાર્ય પક્ષનો વિજય થયો છે. દેવપક્ષના હરજીવન સ્વામીને હટાવીને નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આ પહેલા જ્યારે ચૂંટણી યોજાઈ હતી અને આચાર્ય પક્ષ પાસેથી દેવપક્ષે સત્તા છીનવી હતી ચૂંટણીમાં, તે દરમિયાન અનેક વિવાદ સર્જાયા હતા. જો કે ફરી એક વખત દેવપક્ષ પાસેથી આ સત્તા જે છે તે છીનવી લીધી છે આચાર્ય પક્ષે. અમારા સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે. અલ્પેશ, શું વિગતો? જી ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ ગઢડા સ્વામિનારાયણ મંદિર જે છે તે અનેકવાર વિવાદોમાં આવેલું છે અને આજે પણ જો વાત કરવામાં આવે તો આજે સવારે 10 કલાકે હાલ જે પાર્ષદ રમેશ ભગત જે છે તે ચેરમેન પદે બેસી ગયા હતા અને ત્યારબાદ સવારના 10 થી સાંજના અત્યાર સુધીમાં એટલે કે કહી શકાય કે 10 કલાક સુધી કોઈ પણ જાતનો નિર્ણય છે તે મંદિર દ્વારા નિર્ણય આવ્યો નહોતો, પરંતુ
મંદિરમાં જે પ્રમાણે સત્તા પરિવર્તન જે છે તે પરિવર્તનનો મામલો હતો, એમાં આચાર્ય પક્ષના જે પાર્ષદ રમેશ ભગત જે છે તે સવારથી જ ચેરમેન થયા છે ને ત્યારબાદ છેલ્લા 10 કલાકથી કોઈ પણ જાતનો નિર્ણય આવેલો નહોતો. દેવપક્ષના 4 ટ્રસ્ટીઓ જે છે તે હાલ ગઢડા મંદિરે આવ્યા છે અને મંદિરની મુખ્ય ઓફિસમાં અત્યારે ગુપ્ત મીટિંગ જે છે તે શરૂ કરવામાં આવી છે. સાથોસાથ પોલીસનો પણ ચુસ્તપણે સિવિલ ડ્રેસમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. સમગ્ર મામલામાં મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે. એટલે જે મામલો જે છે તે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ બંને પક્ષનો જે મામલો છે તે મામલો હાલ સામે આવ્યો છે. જે વાત કરવામાં આવતો પેલા જે હતા એ આચાર્ય પક્ષના જે રમેશ ભગત છે તેણે હાલ અત્યારે સત્તા સંભાળે છે. જી આભાર અલ્પેશ, જોડાયા બદલ. તો દેવપક્ષના હરજીવન સ્વામીને હટાવીને નવા ચેરમેનની નિયુક્તિ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું હેલીપેડથી ધાનેરાની આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં પહોંચ્યા, જેમાં આ યોજના થકી બનાસકાંઠા જિલ્લાના 119 ગામોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે. આ સિવાય આ ખાતમુહૂર્તમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા. સૌને પ્રાપ્ત થાય એટલા માટે આ કાર્યક્રમ થઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, બનાસકાંઠાના સિક્કુ દાંતીવાળા એના આધારિત આ યોજના એટલા પૂરતી ન રહે, નર્મદાને જોડવામાં આવી છે અને પાણી પુરવઠાની કોઈ પણ યોજના એ સ્થિર અને મજબૂત પાણીના સ્ત્રોતના આધાર ઉપર કરવામાં આવે, જેથી યોજના બને. નળમાં પાણી ન આવે, હવા આવે એવું ન બને. નળમાંથી પાણી પણ બરોબર પૂરતા જથ્થામાં મળે એની કાળજી લઈ અને સરકાર કાર્યક્રમ કરી રહી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને ભરૂચના 4 જિલ્લામાં સિંચાઈના પાણી અંગે પત્ર લખી રજૂઆત કરી, જેમાં જંબુસર, આમોદ, વાગરા તથા ભરૂચ તાલુકાના કમાન્ડ એરિયામાં આવતા ટેલ વિસ્તારના ગામના ખેડૂતો માટે રજૂઆત કરાઈ. જોકે નહેરો બની ગઈ છે, પરંતુ કેટલીક જગ્યાએ તકલાદી બાંધકામના કારણે પાઇપલાઇન અને નહેરો તૂટી ગઈ હોવાથી સિંચાઈનું પાણી ન મળતું હોવાનું જણાવાયું. લીંબડી તાલુકાના ઊંટડી ગામે રીંગણાનું વાવેતર શરૂ કરાયું, જેમાં અલગ અલગ 6 પ્રકારના રીંગણાનું વાવેતર કરાયું છે. આ ઉપરાંત શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે મેથી, તાદરીઓ, મરચા, મૂળા, વાલોર, સરગવો જેવા શાકભાજીનું વાવેતર કરાયું. ત્યારે શિયાળાની ઋતુમાં પાક લેવાની શરૂઆતમાં શાકભાજીના પૂરતા ભાવ ન મળતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે. આ ગામમાં અંદાજે 50 થી 60 ખેડૂતોએ રીંગણાનું સવિશેષ વાવેતર કર્યું હોવાનું જાણવા મળ્યું. આ પંથકમાં સૌથી વધુ 150 વીઘામાં શાકભાજીનું વાવેતર થયાનું જાણવા મળ્યું. ત્યારે ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ મળે તેવી ખેડૂતોએ માંગ કરી છે. અને હાલ અમારે શિયાળામાં રીંગણીમાં 6 પ્રકારના રીંગણાનું અમે જુદી જુદા પ્રકારના રીંગણાનું વાવેતર કર્યું છે. એની સાથોસાથ અમારે શાકભાજીમાં મૂળા, મેથી, તાંદળીઓ, મરચા, પછી વાલો, સરગવો એવા જુદા જુદા હારા સાથે સાથે પાક પણ લેવી છે. અને હાલ શિયાળાને જ્યારે પાક અમારે શરૂઆત થઈ છે લેવાની, ત્યારે અત્યારે એના પૂરતા ભાવ નથી મળી રહ્યા. અને અમારા ગામમાં રીંગણીનું વાવેતર લગભગ 50 થી 60 ખેડૂતોએ પોતાના વાડીમાં કરેલું છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં વીજ કંપનીની ટીમ પર હુમલો થયો. પાણીબાર ગામે વીજ ચેકિંગ માટે ગયેલી ટીમ પર મેઘરજ અને માલપુરની 2 ગાડીઓ પર પથ્થરમારો થયો, જેમાં વીજ કંપનીની એક કાર પર પથ્થરમારો કરી તોડફોડ થઈ. સમય સૂચકતા સાથે વીજકર્મીઓ સ્થળ છોડી જતા બચી ગયા હતા. આ અંગેની મેઘરજ પોલીસ મથકે વીજ વિભાગ ફરિયાદ કરશે.
નસવાડીની લીંડા સ્કૂલના આચાર્યની હત્યા કેસમાં આચાર્યની હત્યા કરનાર શિક્ષકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી। આચાર્ય મહેરામણ પીઠિયાનીને છરીના ઘા ઝીકીને ભરત પીઠિયા ફરાર થયો। નસવાડી લીંડા સ્કૂલના આચાર્ય મહેરામણ પીઠિયાનીને છરીના ઘા મારીને ભરત પીઠિયા શિક્ષકે તેમની હત્યા કરી। આ જીવલેણ હુમલામાં પત્ની કાજલ અને 1.5 વર્ષની પુત્રી જાહલ પણ ઘાયલ થયા। આચાર્ય પર છરીના ઘા ઝીકનાર ભરતનો મૃતદેહ નસવાડીના હીરાપુરની સીમના અવાવરૂ કૂવામાંથી મળી આવ્યો। શિક્ષકના મૃતદેહ સાથે સમગ્ર ઘટના પર પડદો પડી જશે કે તપાસમાં રહસ્ય બહાર આવશે તે એક સવાલ છે। ભાવનગરમાં અલંગમાં ભાંગવા આવેલા જહાજ આઈએનએસ વિરાટને મ્યુઝિયમ બનવાનું સપનું અધૂરું રહ્યું। કેન્દ્રીય રક્ષા મંત્રાલયે આઈએનએસ વિરાટને મ્યુઝિયમમાં ફેરવવાની માંગ ફગાવી। આઈએનએસ વિરાટને હવે અલંગમાં ભાંગી અને સ્ક્રેપમાં ફેરવાશે। મ્યુઝિયમ બનાવવા માટે મુંબઈની કંપનીએ આઈએનએસ વિરાટે ખરીદવા માટે તૈયારી દર્શાવી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 માસથી દરિયામાં ઉભેલા જહાજને આખરે હાઈટાઇડ બાદ ભંગાણ માટે બીચિંગ કરશે। ક્રિકેટ એક એવી રમત છે જે જોવી અને રમવી તમામને ગમે, પરંતુ કેટલાક લોકોની આ ઈચ્છા અધૂરી રહેતી હોય છે। આવું જ એક ઉદાહરણ નવસારીના ખેરગામ તાલુકાના નડગધરી ગામે જોવા મળ્યું છે। દિવ્યાંગ યુવકનો ક્રિકેટ પ્રેમ, ક્રિકેટ રમવાની ઈચ્છા પરંતુ બંને પગે દિવ્યાંગ। સુરતમાં પ્રેક્ટિસ સારી કરતા ટીમમાં સ્થાન મળ્યું। આગામી ટુર્નામેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી। નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાનકડા ગામ એવા નડગધરી ગામે રહેતો યુવાન દિગેશ પટેલના નાનપણથી જ બંને પગ દિવ્યાંગ છે, પરંતુ તેના સ્વપ્ન આકાશમાં ઉડવાના હતા। અશક્ય વસ્તુ શક્ય કરવાના હતા। દિગેશને ક્રિકેટ રમવાનો શોખ હતો, પરંતુ 2 પગે દિવ્યાંગ હોવાના કારણે તે શક્ય ન હતું। કહેવાય છે કે એક આશા અમરે છે, બસ આવી જ એક આશાનું કિરણ દિગેશને દેખાયું। જોબ કરતો હતો તે વખતે નડિયાદ સ્પોર્ટ ક્લબમાં મારી જે મુલાકાત છે એ ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન અને ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન લક્ષ્મણ બિરહાંડે સાથે મુલાકાત થઈ હતી અને તેમણે મને આ ક્રિકેટ પ્રત્યે જે આવી રીતે રમાય છે એવી જાણકારી આપી અને એ જોઈને મને એને સુરત ખાતે પ્રેક્ટિસ કરવા માટે બોલાવ્યો હતો અને ત્યાં હું પ્રેક્ટિસ કરી એ જોઈને મને લક્ષ્મણ બિરહાંડે સરે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન ટીમમાં સિલેક્ટ કર્યો છે, જે હાલ હવે ટુર્નામેન્ટ રમાવાની છે। ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન તો દિગેશે મેળવી લીધું, પરંતુ કોરોના મહામારીમાં લોકડાઉનમાં દિગેશ પોતાની જોબ ગુમાવી બેરોજગાર બન્યો, જેના કારણે તેને ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે જે વ્હીલચેરની જરૂર છે તે પણ તે ખરીદી શકે તેમ નથી, જેને લઈને તે ગામમાં એક દિવ્યાંગ વ્યક્તિની વ્હીલચેર લાવીને પ્રેક્ટિસ કરી રહ્યો છે। એના માટે મોટિવેશન વ્હીલચેર યા તો સ્પોર્ટ વ્હીલચેરની જરૂર હોય છે। જે મોટિવેશન વ્હીલચેરની જે પ્રાઇસ છે 20,000 જેટલું થાય છે અને સ્પોર્ટ વ્હીલચેરને જે 30-34,000 આસપાસ આવે છે। અને મારે જે બેટ છે અત્યારે જો હું પ્રેક્ટિસ કરું છું એ બેટ છે, પણ હાલ મારે જે સારી બેટ ટીમને હેલ્પ કરે અને આગળ અમે બી જઈ શકીએ। ગરીબ પરિસ્થિતિમાં ઉછરેલ દિગેશ સરકાર પાસે મદદની માંગ કરી રહ્યો છે, જેથી કરીને આવા ખેલાડીઓનું પણ મનોબળ મક્કમ થાય અને તેઓ પણ આગળ આવી શકે। કોઈ પણ કામ અશક્ય હોતું નથી, માત્ર એ કામ પૂર્ણ કરવા માટે મનોબળ મજબૂત હોવું જોઈએ એ વાતને દિગેશે પુરવાર કરી છે। દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી। નડિયાદ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ। શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી। આગના બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી। હોસ્પિટલના પહેલા માળે મેટર્નિટી વોર્ડ બહાર આગ લાગી। આગ લાગ્યા બાદ હોસ્પિટલના સ્ટાફે વોર્ડમાં દાખલ દર્દીઓને સહી સલામત રીતે બીજી જગ્યાએ શિફ્ટ કર્યા હતા। આણંદમાં ઉમરેઠ દામોદર વડ પાસે અમૂલ દૂધની ટેન્કર પલટી ખાઈ ગઈ, જોકે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો। અજુપુરા રોડ પાસે પશુને બચાવવા જતા ટેન્કર ચાલકે કાબુ ગુમાવ્યો।
કાબુ ગુમાવતા ટેન્કર પલટાઈ ગઈ. જોકે કાંસ પાસે ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો. ટેન્કરમાં 10,000 લીટર દૂધ હતું. કોરોના વેક્સિન અંગે જૂનાગઢ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં આવેલી સરકારી હોસ્પિટલ, CHC, PHC સહિતના 51 સ્થળો પસંદ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને જવાબદાર તંત્ર દ્વારા આ સ્થળોની ચકાસણી કરાઈ રહી છે. રસી આપવા માટે સિરીજ, નીડલ, કોટન બોલના સ્ટોક સહિતની બધી પ્રાથમિક તૈયારીઓ કરાઈ રહી છે. પ્રથમ તબક્કામાં સરકારની ગાઈડલાઈન મુજબ હેલ્થ વર્કરો અને કોરોના વોરિયર્સને અને 50 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે. જુનાગઢ શહેરની અંદર વેક્સિનની તૈયારી થઈ ચૂકી છે. અમારા કમિશનરશ્રી તથા હેલ્થ ડિપાર્ટમેન્ટ, એમના મેડિકલ ઓફિસર, એમણે પૂરી તૈયારી કરી લીધી છે. આજે કોરોના મહામારીને પહોંચી વળવા માટે વેક્સિનની પૂરેપૂરી જરૂરિયાત મુજબ આપવાની નીતિનભાઈએ હમણાં ગઈકાલે જ ખાતરી આપી છે. ગુજરાત સરકારે જે તૈયારી કરી છે એના ભાગરૂપે જુનાગઢ વહીવટીતંત્રની સાથે રહી અને કોર્પોરેશન એરિયાની અંદર દરેકને વેક્સિન મળીને એના માટેની વ્યવસ્થા કરી છે. પ્રથમ તબક્કામાં 3100 જેટલાનું વેક્સિન આપવા માટેનું વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરીને તંત્રને મોકલ્યું છે. એ 3100 એમાં પ્રથમ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા આપણા જે ડૉક્ટરો, નર્સ, સ્ટાફ એમને આપવામાં આવશે. ત્યારબાદ કોરોના વોરિયર્સ, ત્યારબાદ 50 વર્ષની ઉપરના હોય એને, અને ત્યારબાદ જરૂરિયાત મુજબ દર્દીઓને આ રસી આપવામાં આવશે. કોરોના કાળમાં સરકારે લગ્ન પ્રસંગ પર રોક લગાવી. જો લગ્ન પ્રસંગ યોજવા હોય તો કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી. તેનું પાલન કરીને જ લગ્ન પ્રસંગ યોજી શકાશે. તેમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન આવશ્યક છે. દર વર્ષે અનેક સમાજોમાં કે પછી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોના છે, જેમાં દર વર્ષ કરતાં આ વર્ષે પરિસ્થિતિ કંઈક જુદી છે. એમાં પણ COVID-19ના નિયમોનું પાલન કરી લગ્ન યોજવા એ કોરોના કાળમાં એક મોટી ચેલેન્જ હતી. પરંતુ વૈષ્ણોદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરાયું. આ વર્ષે કોરોનામાં 51 જેટલા વર વધુના લગ્નનું આયોજન કરાયું હતું. બધા નિયમોનું વૈષ્ણોદેવી સેવાએ પાલન કર્યું છે. આ કોરોના જેવી મહામારી બીમારીમાં પણ ઘરે લગ્ન કરવા પોસિબલ નહોતા. વૈષ્ણોદેવી સેવાએ પોસિબલ કરાય છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, બધા નિયમોનું પાલન કર્યું છે. સેનિટાઈઝર, દૂર માંડવા. શ્રી વૈષ્ણોદેવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહુ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા 52 કપલોને પરણાવવામાં આવે છે અને સાથ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સારું આયોજન કરવામાં આવ્યું છે અને 25 મહેમાનોને બોલાવીને આયોજન કરવામાં આવ્યું છે. આવી આયોજન અમે ઘરે પણ ના કરી શકીએ. શ્રી વૈષ્ણોદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51 જોડાના લગ્નનું આયોજન કરાયું, જેમાં 5 પાર્ટી પ્લોટ ભેગા કરીને લગ્ન સમારંભ યોજાયા હતા. તમામ વર પક્ષના 50 અને વધુ પક્ષના 50 એમ 100 લોકોને બોલાવવામાં આવ્યા. કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટે સળંગ 2 દિવસ લગ્નનું આયોજન કરાયું. એમાં પણ દિવસમાં 3 ટાઈમ લગ્ન યોજાયા. તમામ કાર્યકર્તા દ્વારા માઇક્રો પ્લાનિંગ પણ કરવામાં આવ્યું, જેમાં તમામ COVID-19 નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. વર અને વધુ એમ બંને પક્ષના સગા સંબંધીઓએ માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું હતું. સમૂહ લગ્નમાં દરેક જોડાઓને પોતાની અલગ જગ્યાની ફાળવણી થઈ હતી, તેમજ જમવાની પણ વ્યવસ્થા જુદી કરવામાં આવી હતી, જેથી કોઈ જ નિયમોનું ભંગ ન થાય. આ કોરોનાની મહામારીમાં અમે લગ્ન પ્રસંગનું આયોજન કરેલું હતું અને આ કાયમ વર્ષેમાં આયોજન કરીએ જ છીએ. અને એમાં બધા જે સક્સેસો આધાર અમારી ટીમ જ છે. અમારી ટીમમાં અત્યારે હાલની તારીખમાં 100 સભ્યો બધું કામ કરી રહ્યા છે. અને અમારા લગ્નમાં 2 દિવસ સલંગ અમે લગ્ન રાખેલા છે. ગાઈડલાઈન હોય અને આમને મદદરૂપ થઈ શકાય એવા હેતુસર વૈષ્ણોદેવી યાત્રા સંઘે આ કાર્યક્રમ કર્યો. આપ જુઓ છો કે 6 થી પણ વધારે પાર્ટી પ્લોટ ભેગા કરીને, અને સમૂહ લગ્ન નહીં કહેતા, તમારા ઘેર જે પ્રકારનો લગ્નોત્સવ થતો હોય એ પ્રકારની જ વ્યવસ્થા, 50 થી પણ ઓછા લોકોની ઉપસ્થિતિ, બ્રાહ્મણો અને જે વૈદિકીય જે કંઈ પરંપરા છે એ પરંપરાનું 100% પાલન થાય અને કોવિડની ગાઈડલાઈનનું પણ પાલન થાય એ પ્રકારે આ આયોજન થયું છે.
વૈષ્ણોદેવી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતા આ સમૂહ લગ્ન ગુજરાતના સૌ પહેલા કોરોના કાળના સમૂહ લગ્ન હશે, કારણ કે કોરોના કાળમાં કોઈ જ સમૂહ લગ્ન કરવાનું સાહસ કરતું નથી, પરંતુ વૈષ્ણોદેવી ટ્રસ્ટ દ્વારા 51 યુગલોના લગ્ન પાર પડાયા હતા. કોરોના કાળમાં લગ્નોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થતું નથી, પરંતુ આ સમૂહ લગ્નથી કોઈને પણ નિયમોનું પાલન કરીને લગ્ન પ્રસંગ કેવી રીતે યોજવા એ શીખવા જેવું છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ ગુજરાત રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ, અને તમામ અપડેટ્સ માટે આપ લોગિન કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.